પથ્થરમારાના લાઈવ વિડીયો બાદ શખ્સોની ધરપકડ કરવામાં આવી। રાજકોટના વેશ્યામાં પથ્થરમારો કરનાર શખ્સોની ધરપકડ કરાઈ। પથ્થરમારાની આ ઘટનામાં અત્યાર સુધીમાં 52 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી। તમામ આરોપીઓને વેશ્યા પોલીસ સ્ટેશનથી કોર્ટ લઈ જવાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને જસદણ કોર્ટ લઈ જવાયા છે। ગઈકાલના રોજ વિછ્યા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જ્યારે પોલીસે ગત રાત્રિના રોજ 52 લોકોને ઝડપ્યા હતા અને રાત્રે કોમ્બિંગ દરમિયાન વધુ 6 લોકોને પકડ્યા છે અને જે વાહનો હતા વિડીયોગ્રાફિકના માધ્યમથી વાહનો પણ મળી આવ્યા હતા એ વાહનો ડિટેન કર્યા છે અને સાથોસાથ પોલીસ તમામ પ્રકારના ફૂટેજો વિડીયો ફૂટેજ એકત્રિત કરી રહી છે અને વધુમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે તેવી શક્યતા છે। અત્યારે વિછ્યામાં છીએ અને વિછ્યામાં સવારના 8 વાગ્યા છે। તમે જોઈ શકો છો તમામ બજારો બંધ છે, કર્ફ્યુ જેવો માહોલ લગાવી દેવામાં આવ્યો છે અને તમામ ધંધાર્થીઓ છે તેના ધંધા બંધ છે અને હજી પોલીસની જે અત્યારની જો આજની તાજી વાત કરીએ તો પોલીસે SRP ની એક ટુકડી બોલાવવામાં આવી છે અને વ્રજ વાહનને પણ ગોઠવી દેવામાં આવ્યું છે અને સતત પોલીસ વિછ્યા તાલુકામાં આખી રાત દરમિયાન કોમ્બિંગ કર્યું હતું અને હજી કેટલાક આગેવાનોની પણ ધરપકડ થઈ શકે છે। જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે ઘનશ્યામ રાજપરાની જે હત્યા થઈ હતી, હત્યાના અનુસંધાને 7 પૈકીમાંથી 6 આરોપીઓ ઝડપાયા હતા, પરંતુ આ 6 આરોપીઓને ગઈકાલે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ સ્થળ પર જ્યારે લઈ ગઈ હતી ત્યારે પરિવાર અને સમાજની એક માંગ હતી કે આ તમામ લોકોને સરભરા કરવામાં આવે અને જાહેરમાં એની ઉપર પોલીસ છે જે બળ પ્રયોગ કરે અને લોકોને અને સમાજને એક સારો સંદેશો જાય અને આવા લુખ્ખા તત્વો છે બીજી વખત આવી કોઈ ઘટના ન કરે તે માંગ સાથે કોળી સમાજના આગેવાનો તેમજ પરિવારજનોએ આ માંગ કરી હતી। પરંતુ ગઈકાલે જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવાની હતી ત્યારે કેટલાક લોકોએ પોતાના સોશિયલ એકાઉન્ટમાંથી પોસ્ટ વાયરલ કરી હતી અને આ પોસ્ટ વાયરલ થતાની સાથે ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કોળી સમાજના વિવિધ જે સંગઠનો ચાલે છે તેમાંથી આગેવાનો ઉમટી પડ્યા હતા। ત્યારે 12,000 કરતા પણ વધારે લોકોની જનમેદની જે છે એ ટોળા રૂપી વિછ્યા ખાતે ભેગી એકત્રિત થઈ હતી ને એમાંથી જ્યારે પરિવાર અને સમાજની માંગ છે એ પોલીસને ન સંતોષતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તેમાં 3 કરતા વધારે પોલીસ કર્મીઓ ઘવાયા હતા, પરંતુ જે રીતના મીડિયા પાસે માહિતી મળી રહી છે અનેક પોલીસ કર્મીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કાયદેસરનો જે વિડીયો ફૂટેજ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં વિછ્યા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરનો વરસાદ થતો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે। ત્યારે હાલ જે અત્યારે માહોલ છે ત્યારે વિછ્યા અત્યારે બંધ જેવું દેખાઈ રહ્યું છે અને હજી કેટલા લોકોની અને કયા કયા આગેવાનોની અટકાયત થઈ છે તે જોવાનું રહ્યું। દુર્ગેશ કુબાવત, વિછ્યા, ગુજરાત ફર્સ્ટ। સંવાદદાતા દુર્ગેશ આપણી સાથે જોડાયેલા છે। દુર્ગેશ, આરોપીઓ સામે શું કાર્યવાહી? જે ધ્રુવી શાહ વિછ્યા પોલીસ સ્ટેશન ખાતે જે ગઈકાલે પથ્થરમારો થયો હતો તેમાં જસદણના PI તપન જાની છે ખુદ ફરિયાદી થયા છે અને નામજોગ 84 લોકો ઉપર થઈ છે અને અન્ય જે 86 કરતા વધારે લોકોના નામ છે એ આમાં ફરિયાદમાં દાખલ થાય તેવી શક્યતા પૂરેપૂરી છે। હાલ વિછ્યા પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જસદણ કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ કાફલો અહીંથી રવાના થયો છે। સાથે સાથે રાજકોટ જિલ્લાની પોલીસના ધામા વિછ્યા ખાતે જમાવવામાં આવ્યા છે અને વિછ્યા અત્યારે જે છે કર્ફ્યુ જેવો માહોલ છે, તમામ દુકાનો અને રોજગારીઓ અત્યારે બંધ છે। જે રીતના અત્યારે તપન જાની જે જસદણ PI છે ફરિયાદી થયા છે અને આરોપી તરીકે મુખ્ય નામ છે એ મુકેશ રાજપરા છે જે કોળી વિકાસ સંગઠન ચલાવી રહ્યા છે, તેના પ્રદેશ અધ્યક્ષ છે। તેને ગઈકાલે જ પોલીસે 12 વાગ્યાની આસપાસ નજરકેદ કર્યા હતા અને આ સમગ્ર મામલે જ્યારે મુકેશ રાજપરાએ જે પોસ્ટ છે એ વાયરલ કરી હતી અને પોસ્ટ વાયરલ થતાની સાથે સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી કોળી સમાજના વિવિધ સંગઠનો છે એ જસદણ વિછ્યા ખાતે એકત્રિત થયા હતા અને પોલીસે જે પ્રમાણે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમાં જે પરિવાર અને કોળી સમાજના આગેવાનો સંતોષ ન થતા તેને વિછ્યા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો અને જે પોલીસ કર્મીઓ છે એ પણ ઘાયલ થયા હતા અને અત્યારે જે રીતના માહિતી મળી રહી છે તે પ્રમાણે LCBમાં ભોજા રબારી કરીને જે
પોલીસ કર્મી છે એ ગઈકાલે બેભાન અવસ્થામાં હતા અને અત્યારે ડિસ્ચાર્જ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા છે અને પોલીસનો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને હજી આરોપીઓને છે એ પકડવાની કાર્યવાહી પોલીસ કોમ્બિંગ કરીને તજવીજ કરી રહી છે. સાથે સાથે જે છે આ મામલો છે એ રાજકીય પલટો 24 કલાક કે 48 કલાકમાં પલટાવવાનો છે. જે રીતના જે આગેવાનોની ધરપકડ થઈ છે, આગેવાનોના નામ નથી આવ્યા, પરંતુ રાજકીય માહોલ ગરમાયો છે. અત્યારે જે રીતના માહિતી મળી રહી છે એમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ વિછિયા ખાતે મુલાકાત લે છે અને સમગ્ર મામલા બાબતે કહી શકાય કે રાજકીય હવે ગરમાવો શરૂ થશે અને રાજકારણ પણ શરૂ થશે. પરંતુ પોલીસે અત્યારે 58 જેટલા લોકોની અટકાયત કરી છે અને 158 જેટલા વાહનો ડિટેન કર્યા છે અને વાહનોની સાથે સાથે જે કોઈ છે જોડાયેલા છે એને તમામની ધરપકડ કરવામાં આવશે અને પોલીસે જે ગુનો નોંધ્યો છે તેમાં ટોળું લઈ અને પોલીસ પ્રોપર્ટી તેમજ જાહેર પ્રોપર્ટી ઉપર નુકસાન કરવાની વિવિધ કલમો તેમજ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે ગંભીર ગુના દાખલ કરી ફરજ રૂકાવટના કલમ લગાડીને આ તમામ આરોપીઓને અત્યારે જે પકડાયેલા છે એને જસદણ કોર્ટ ખાતે રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યા. જી ધ્રુવિસા. જી દુર્ગેશ, જોડાવા બદલ આભાર આપનો.